जे उठलत आहे की जी आपण जागो आहे ती व्यवस्थित आपण पाचे बोल जाऊ गुरु महाराजो दर्शन માટે આપણે ટાઈમ મિલે અમે મહારાજો દર્શન કરાને આવલી ના આપોજ કાર્યક્રમ હાય વ્યવસ્થા સહકાર દેવલે આપો બધા ફરજ જાય માતાજી भी દર્શન વાલા हमने ત્યાં भी વિનંતી है કે દર્શન કરવા માટે પાછે આવલી હોય કલાકાર મિત્ર સુંદર એનો એક ભાતીજી જે કહે ભાતીજીના સુંદર લઈશું કારણ કે ગુરુજી પધાર્યા છે સદગુરુના દર્શન હેલો સદગુરુના દર્શન થાય बोलो क्षत्रिवीर भारतीजी महाराज की जरा विचार करीन बाती दादा भागवेल सुधी વાત પહોંચે એવા રીતે બંને હાથ ઊંચા કરજો બોલો क्षत्रिवीर भारतीजी महाराज की जय परम गुरु माधुदास महाराज की जय कालुदास महाराज की जय देवीदास महाराज की जय सिंगादास महाराज की जय मधुदास महाराज की जय सर्वे संत की जय आज का आनंद की जय सद्गुरु देव की जय आज ना शुभ मंगल पर्व कार्तक सुद एकम બેસતું વર્ષ ભારતીય બેસતું વર્ષના દિને પૂજ્ય અને આરાધ્ય તે ભાતીજી દાદાનો જન્મ થયો દિવસ ઉગતા પ્રભાતે જે નિમિત્તે જેમના જન્મ જયંતિ ઉજવવા માટે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સુધી એમના નામનો મહિમા આજે ગવાઈ રહ્યો છે એમના નામની અંદર એટલી મોટી તાકાત છે કે પાપી પાવન થઈ જાય વ્યસન મુક્ત થઈ જાય અજ્ઞાનતા દૂર થાય અંધારું દૂર ભાગે અને પ્રકાશ તરફ આપણું મન પવિત્ર બને એવા આ નામનો મહિમા સદાને માટે અમર રહ્યો છે અમર નામનો મહિમા મધુદાસ મહારાજે ખરેખર વાણીથી ગુરુમુખી ભક્તિ વચનની ભક્તિ ગુરુમુખી અને વચનની ભક્તિ આપણને સમજાવી છે એ વચન થકી આપણે વેમના વ્યસનથી દૂર રહેવાનું છે વેમ અને વ્યસન આ મનુષ્યના જીવનની અંદર ખરેખર આ રાક્ષસ સમાન છે એ રાક્ષસને નાશ કરવા અવતાર થયો છે ભગવાનનો અવતાર થાય છે એવી રીતે સંત બડા પરમાર્થી શીતલ જાગો અંગ તપન બજાવે કે દે દે અપના રંગ સંતો હંમેશા પરમારથ રૂપે પોતાના જીવન ધારણ કરીને આવ્યા છે આ જીવને જગાડવા માટે અજ્ઞાનના અંગમાંથી એમને જગાડીને સદમાર્ગે લઈ જવા માટે અવતાર થયો છે એ ખરેખર સુંદર બતાવી આપે છે એના માટે આપણે સદગુરુદેવ કી જય તબલાની પેટીવાળા બેસાડે તો બેસજો ભક્તિ કરો તો એવી કરજો રે
નજરો નજર આપણા સૌથી આગે નજરો નજર દેખાય. આજે કેવી શાંતતા થઈને બેઠા છે પોતપોતાની જગ્યા પર, બહેનો બી અને ભાઈઓ બી. કોઈ વ્યસનના ધુમાડો નીકળતો નથી, કોઈના મોઢામાં તમાકુ કે ચૂટકી ગુટકા દેખાતા નથી. એવી વ્યસન મુક્તિ ભક્તિ આ માધુદાસ મહારાજે આપણને આપી છે. અને ખરેખર શાંતિ જાળવીને સંતોના અમૃતવાણી સમજવા માટે ઇંતજાર થયા છે. એ નજરો નજર આપણને દેખાય છે, એના માટે એમ કહે છે ભક્તિ કરો તો એવી કરજો, નજરો નજર દેખાય છે. કોઈને બેસાડવા પડતા નથી, કોઈને આગ્રહ કરવો પડતો નથી. પોતપોતાના જે કંઈ સમજ પડવાને આવે ગુરુ મહારાજના આદેશ મુજબ બેસી ગયા છે, શાંતિ જાળવી છે. કોઈ પણ જાતનો હલચલ નથી, કોઈ પણ જાતનું વાતાવરણ નથી, કોઈ પણ જાતનું વ્યસન દેખાતું નથી. એ ખરેખર બતાવી આપે છે ભક્તિ કરો તો એવી કરજો. ભાતીજી મહારાજની વચનની ભક્તિ થાય છે, એવી રીતે એમને શાંતિ જળવાય છે, નજરો નજર દેખાય છે. એના માટે કહે છે ભક્તિથી મુક્તિ છે જે મળે, ભક્તિથી મુક્તિ છે જે મળે, ભક્તિથી મુક્તિ છે જે મળે, ભક્તિથી મુક્તિ છે જે મળે. આ ગુરુ ભક્તિ અને ગુરુના વ્યસન મુક્તિ ભક્તિ, ગુરુ વચનની ભક્તિ એવી શીખી છે. પંચશીલનો ત્યાગ કરીને પોતે કોણ અને હરિ કોણ છે એની જે કંઈક અનુભૂતિ કરાવી છે. એના માટે મહાપુરુષોએ ખૂબ સુંદર ગાયું છે અને કીધું છે કે ભક્તિ કરો તો એવી કરજો કે વચનની ભક્તિ કરજો. ગુરુ મહારાજ જે વચન આપે એ વચન પર મને ચાલજો. વચનની ભક્તિ કરીને આપણા જીવનને પવિત્ર બનાવવાના, કુળને કુટુંબને ઉદ્ધાર કરવાનો છે. ભાતીજી મહારાજે આપણા કુળને કુટુંબને ઉદ્ધાર કરવા માટે આ નામનો મહિમા આપ્યો છે. એ નામનો મહિમાથી ભાતીજી મહારાજનું નામ અમર છે. એ અમર નામનો મહિમા માધુદાસ મહારાજે ખરેખર બધું बोलो सतगुरु भातीजी महाराज की जय। गुरु श्री गोविंद राम महाराज की जय। श्री माधवदास बापू की जय। हरिओम प्रेम से बोलो नमः पार्वती पते हर हर दादा